तेरे द्वार खड़ा भगवान भगत भर दे रे झोली, भगत भर दे झोली, भगत भर दे रे झोली, भगत भर दे रे झोली। तेरा होगा बड़ा एहसान, हरि बोल। तेरा होगा बड़ा एहसान, कि युग युग तेरी रहेगी शान, भगत भर दे रे झोली, भगत भर दे रे झोली, ओ तेरे द्वार खड़ा भगवान भगत भर दे रे झोली, भगत भर दे रे झोली, भगत भर दे रे झोली। भगत भर दे रे झोली। और ये तालियां जोरदार। डोल उठी है सारी धरती देख ले, डोला गगन है सारा, डोल उठी है सारी धरती देख ले, डोला गगन है सारा। डोल उठी है सारी धरती देख ले, डोला गगन है सारा, डोल उठी है सारी धरती देख ले, डोला गगन है सारा। भीख मांगने आया तेरे दर, जगत का पालन हारा रे, जगत का बलि मुझ बीमार मारा बाजा, विष्णु मामनि तेरी लालिया रे। દક્ષ દાન આપવા માટે આવે, શુક્રાચાર્ય અટકાવે છે, પણ છતાંય બલિએ મનોમન સંકલ્પ કરી લીધો હોય છે કે હું આ બ્રાહ્મણને બટુક બ્રાહ્મણને દાન આપીશ. અને વામન ભગવાન બલિરાજાને સંકલ્પ કરાવે છે, ત્રિપાદ ઘરની તત્સદ વામના બ્રહ્માર્પણમસ્તુ, કે 3 ડગલા હું ભૂમિનું દાન આપું. અવધ મેં આનંદ ભયો જય રઘુવીર રામ કી, દશરથ કો દુલારો 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 ભયો જય રઘુવીર રામ કી, અવધ મેં આનંદ ભયો જય રઘુવીર રામ કી. सबरी के राम भयो, सबरी के राम भयो जय रघुवीर राम की, 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 भक्त को भगवान भयो जय रघुवीर राम की, दशरथ को दुलारो भयो जय रघुवीर राम की, दशरथ को दुलारो भयो जय रघुवीर राम की, दशरथ को
લાગે. પણ હું અત્યારે અહીંયા પૂજા વિધિ કરું છું, પૂજામાંથી ઊભો થાવ તો પણ મને દોષ લાગે. અને એટલા માટે ગાયને બચાવવા માટે મેં અહીંયા બેઠા બેઠા દાભડાની સળીથી મંત્રિત કરી અને ઓલા સિંહને મારી નાખ્યો છે. જો તને વિશ્વાસ ના આવતો હોય તો જા જોઈ આવ. આ રાવણ પાછું બધું પાકું કરે ને એવો વ્યક્તિ હતો. અને રાવણ તરત જ ગયો સરયુ નદીના કિનારે. અને જ્યાં સરયુ નદીના કિનારે રાવણ આવે ત્યાં તો ગાય છે, ઘાસ ચરે છે, અને ત્યાં એક મરેલો સિંહ પડેલો છે બાજુમાં, અને સિંહના ગળામાં દાભડાની સળી જોઈ. રાવણે વિચાર એવો કર્યો કે આવી બધી શક્તિ તો મારી પાસે નથી. આ રઘુરાજા પાસે આવી બધી શક્તિ ક્યાંથી આવી? અને આ રઘુરાજા એટલે કોણ? તો કે રામના પરદાદા થાય. સૂર્યવંશની અંદર રઘુરાજા થયા, એ રઘુના અજ થયા, અજના દશરથ થયા, અને દશરથના રામ થયા. એટલે રામથી ચોથી પેઢીના દાદા, જેના નામ ઉપરથી આખું કુળ રઘુ કુળ કહેવાયું. આ એ રઘુરાજાની વાત. રાવણ તો ત્યારનો હતો. અતિ ઉપદ્રવ થયા ને રાવણના, પછી ભગવાન રામ તરીકે પ્રગટ થયા. તો રાવણે વિચાર કર્યો કે આ રઘુરાજા પાસે જે આ બધું બળ મળ્યું છે ને, એ બળને વિષ્ણુની ઉપાસના કરેલી છે, અને વિષ્ણુની ઉપાસનાથી એને આ બધી બળની પ્રાપ્તિ થઈ. તો એક કામ કરું, હું વિષ્ણુને જ ન રહેવા દઉં, તો વિષ્ણુનું જ પૂરું કરી નાખું. અને વિષ્ણુને મારવા માટે મારા એકલાથી યુદ્ધ નહીં થાય. હું બીજા અનેક અસુરોની મદદ માંગુ. પેલા બલિરાજાની મદદ માંગી લઉં. એટલે રથ તૈયાર કરી સીધો ગયો છે પાતાળની અંદર. પાતાળમાં જઈને રાવણે કહ્યું કે હે બલિરાજા બહાર આવે છે. બલિરાજાએ સ્વાગત કર્યું રાવણનું. કહ્યું કે અરે અચાનક શા માટે આવ્યા? અરે મારે યુદ્ધ કરવું છે, મને તું મદદ કર. તારા મદદની જરૂર છે, તું મને શું મદદ કરીશ? બલિએ કહ્યું પેલા રાવણ શાંત થા, કોની હારે યુદ્ધ કરવું છે? શું છે? મારે વિષ્ણુ સાથે યુદ્ધ કરવું છે, મારે વિષ્ણુને મારવો છે. અને એની સાથે યુદ્ધ કરવું છે ને તારે મને યુદ્ધમાં મદદ કરવાની છે. બલિએ કહ્યું રાવણ કાંઈ વાંધો નહીં, આપણે તમે તમારી સાથે મળીને યુદ્ધ કરશું, પણ થોડોક સમય રોકા, તું શાંત થા. રાવણને રોકે છે. બલિરાજાએ આગતા સ્વાગતા કરી, રાવણ રોકાયા. અને રાવણ જ્યારે પાતાળની અંદર રોકાણા પછી બલિરાજા એક વખત એ પોતે બધે પાતાળ લોકની અંદર એને ફરવા માટે લઈ જાય છે. અને એમાં એક બગીચાની અંદર રાવણને ફરવા માટે લઈ ગયો બલિરાજા. બગીચામાં એક મોટું ત્યાં ચક્કર પડેલું હતું, પૈડું પડેલું હતું, ગોળ વ્હીલ હતું પડેલું. બલિરાજાએ રાવણને કહ્યું, રાવણ આ જે ગોળ ચક્કર પડેલું છે ને એને ઉપાડીને સાઈડમાં મૂકી દે, એટલે આપણે હજી અહીંથી આગળ જવું છે, બીજા બગીચામાં તને મારે લઈ જવું છે. એટલે રાવણ જે ગોળ ચક્કર પડેલું હતું ને ઉપાડવા માટે ગયો, પણ એ ચક્કર એનાથી ઊંચું ન થયું. એટલે બે હાથથી મહેનત કરીને ચક્કર ઉપાડે છે, પણ ચક્કર એનાથી હલતું નથી. પોતાનું જે 20 ભુજા એટલે કે 20 હાથનું બળ હતું એ પેલું ચક્કર ઉપાડવા માટે રાવણે લગાવી દીધું, પણ છતાંય ચક્કર હલતું નથી. જે રાવણ એક હાથે આખો કૈલાશ પર્વત ઉપાડી લે, આજે 20 હાથથી ઓલું ચક્કર નથી હલતું, પરસેવે રેપચેપ થઈ ગયો. અને ત્યારે રાવણે બલિરાજાને કહ્યું કે બલિ, મારી અંદર આટલું બધું બળ છે, શક્તિ છે, પણ છતાંય આજે મેં બધી મહેનત કરી લીધી, પણ આ ચક્ર જરાય હલતું નથી. આ ચક્ર છે શું? આ કયું ચક્ર છે એ મને જરાક બતાવ ને. બલિએ કહ્યું સ્વીકારી લીધું ને? હા બલી, મેં સ્વીકારી લીધું કે આ જે ચક્ર છે મારાથી હલતું નથી. પરસેવે રેપઝેપ થઈ ગયો, 20 ભુજાનું બળ લગાવી લીધું, પણ કલભર જેટલું ઊંચું ન થયું એ ચક્ર મારાથી. અને ત્યારે બલિરાજાએ કહ્યું, રાવણ સાંભળ, આ ચક્ર છે ને બીજું કોઈ સામાન્ય ચક્ર નથી, અમારા પરદાદા થઈ ગયા હિરણ્યકશિપુ, આ એના કાનનું કુંડળ છે. તને ભલે એવું હોય કે હું એક હાથથી આખો કૈલાશ પર્વત ઉપાડી લઉં, અમારા દાદા કાનમાં કુંડળ પહેરતા, એ કુંડળ તારાથી ને ઊંચું નથી થતું. આટલા શક્તિશાળી અમારા દાદા હતા હિરણ્યકશિપુ, અને હિરણ્યકશિપુ તારા જેવો જ ઉપાડો લીધો તો મારે વિષ્ણુને મારવો છે, વિષ્ણુને મારવો. એ વિષ્ણુ ભગવાન કહે થાંભલામાંથી પ્રગટ થયા. અડધું નરનું રૂપ હતું, અડધું સિંહનું હતું. અને ત્યારે અમારા દાદાને ચીરીને વયા ગયા ને ખબર નથી પડી, પતો નહીં લાગે. રાવણે પૂરી વાતે સાંભળીને ત્યાંથી સીધો લંકા ભેગો થઈ ગયો. તો આપણે કાંઈ ધંધો કરવો નથી.
આટલો શક્તિશાળી હતો હિરણ્યકશિપુ. જે હિરણ્યકશિપુ એનો ઉદ્ધાર કરવા માટે ભગવાન અડધું નરનું અડધું સિંહનું સ્વરૂપ લઈ પ્રગટ થયા, જે નરસિંહ કહેવાય. હરિને ભજતા એ હજુ કોઈ લાગે એ જતા નથી અમે જાણી રે જેની સુરતા કોઈ સાંભળી ગાય સા એ બધે વાણી હરિને ભજતા એ હજુ કોઈ લાગી એ જતા નથી અમે જાણી. ઓલે મારે ઉગાયો ભક્ત પ્રહલાદ. બરોબર છે જીતુભાઈ, કામ બંધ થઈ ગયું. ઓલે મારે ઉગાયો ભક્ત પ્રહલાદ હિરણા કંસને તારો ધ્રુવને આપ્યું અભિકલ એ પોતાનો કરી એને સ્થાપ્યો રે હરિને ભજતા એ હજુ કોઈ લાગી એ જતા નથી અમે જાણી રે જેની સુરતા કોઈ સાંભળી ગાય સા એ બધે વાણી રે એ બધે આપણે તો ભગવાન પરમાત્માએ હિરણ્યકશિપુનો ઉદ્ધાર કર્યો. હિરણ્યકશિપુને માર્યો, દેવતાઓને ઉગાર્યા, ભક્તને તાર્યા છે. તો સપ્તમ સ્કંદની કથા એ ગઈકાલે આપણે શ્રવણ કરી અને અષ્ટમ સ્કંદ જે 8મો સ્કંદ છે એની કથાની શરૂઆત થઈ. અષ્ટમ સ્કંદ એમાં મન્વંતર લીલાની કથા આવે છે. સુખદેવજી મહારાજે પરીક્ષિતને કહ્યું કે હે પરીક્ષિત, ભગવાન પરમાત્માની અદ્ભુત કથા અને ભગવાન એટલા બધા દયાળુ છે. આ અસુર રાક્ષસ હતો અને છતાં એવો પ્રશ્ન થાય એ તો એક ભગવાનનો દ્વારપાળ હતો. જય અને વિજયને શ્રાપ લાગેલા હતા અને એ જાતે હિરણ્યાક્ષને હિરણ્યકશિપુ તરીકે પૃથ્વી પર આવેલા. તો ભગવાન એનો ઉદ્ધાર કરવા માટે આવે એ બરાબર, એમાં કોઈ મોટી વાત નહીં. ભગવાન મનુષ્યનો ઉદ્ધાર કરવા માટે પૃથ્વી ઉપર આવે એ પણ બરાબર, પણ ભગવાનને માત્ર પશુ મનુષ્યને એ જ નહીં પણ પશુનો ઉદ્ધાર કરવા માટે પણ ભગવાન આ પૃથ્વી ઉપર આવેલા છે. ભગવાન એક હાથીનો ઉદ્ધાર કરેલો છે, ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો.
તો એક પશુનો ભગવાન પરમાત્મા જો ઉદ્ધાર કરતા હોય તો આપણે તો મનુષ્ય છે. ગજેન્દ્રએ ભગવાનની સ્તુતિ કરી અને ભગવાન પરમાત્માજીનો ઉદ્ધાર કર્યો. પરીક્ષિતે કહ્યું કે બાપજી એ કથા મને આપ વિસ્તારપૂર્વક કહી સંભળાવો ને કે હાથીનો ઉદ્ધાર કરવા માટે ભગવાને શું કામે આવવું પડ્યું. અને ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, પૂર્વકાલીન સમયની અંદર એક ઋતુમતી નામનો બગીચો હતો. ત્રિકુટાચલ નામનો પર્વત છે, એમની બાજુમાં સરસ મજાનો બગીચો, એનું નામ છે ઋતુમતી. અને ઋતુમતી નામના બગીચાની અંદર એક ગજેન્દ્ર, એક હાથી એ પોતાના પરિવારની સાથે એમાં રહેતો હતો. એ હાથીને પત્ની છે, એક હાથની છે, બચ્ચાઓ છે. પોતાના પરિવારની સાથે હાથી એ ઋતુમતી નામના બગીચાની અંદર રહે. બાજુમાં એક સરોવર છે ને સરોવરની અંદર એ સ્નાન કરવા માટે જાય છે, જલ ક્રીડા કરે, સરોવરની અંદર સ્નાન કરે, જલ વિહાર કરે. સરોવરની અંદર જઈ અને સ્નાન કરે, પોતાના સૂંઢની અંદર પાણી લઈને હાથણી ઉપર પાણી ઉડાડે. હાથણી છે હાથી ઉપર ગજેન્દ્રને સ્નાન કરાવે. પેલા બચ્ચા હતા એ પણ સૂંઢની અંદર પાણી લઈ અને ગજેન્દ્રને સ્નાન કરાવે. દરરોજ આવી જલ ક્રીડાઓ કરે. પેલી જે હાથણી હતી, બચ્ચા હતા, દરરોજ ગજેન્દ્રને એમ કહે કે હે ગજેન્દ્ર, અમને તારા વગર એક ક્ષણ પણ ગમે નહીં. તું અમને મૂકીને જાને તો અમે તારા વગર રહી ન શકીએ. આમ દરરોજ આવી વાતો કરે, મીઠી મીઠી વાતો કરે. એટલે હાથી એ પોતાના પરિવારમાં, હાથણીમાં અને બચ્ચામાં એટલો બધો આસક્ત થયો. એને એમ થયું કે આનું જે કઈ સર્વસ્વ છે હું જ છું અને મારા માટે આ મારો પરિવાર છે એ જ બધું છે. હાથણીમાં અને બચ્ચામાં એટલો બધો આસક્ત થયો. અને દરરોજનો ક્રમ. અને એમાં એક વખત એ ગજેન્દ્ર એ પોતાના પરિવારની સાથે હાથણી બચ્ચાઓને લઈ અને સરોવરની અંદર સ્નાન કરવા માટે જાય છે. અને સરોવરમાં જ્યારે સ્નાન કરવા માટે ગયો ત્યારે એક મગરમચ્છ, એક જૂળ હતું, એ જૂળ આવી અને એ હાથીનો પગ પકડ્યો. હાથીનો ગજેન્દ્રનો પગ પકડી લીધો અને હવે ગજેન્દ્ર બચવાની કોશિશ કરે છે, એ સરોવરમાંથી બહાર નીકળવાની કોશિશ કરે છે. પણ પેલો જે જૂડ હતો ને ગજેન્દ્રને એ સરોવરની અંદર ખેંચીને લઈ જાય છે. અને ધીમે ધીમે જે ગજેન્દ્ર હતો એ પાણીમાં ડૂબવા લાગ્યો. બચ્ચાઓને કહ્યું કે અરે બચ્ચાઓ જરાક મદદ કરો, હું આમાં પાણીમાં ડૂબી જઈશ. દોડીને બચ્ચા આવે છે, હાથીને બચાવવાની કોશિશ કરવા લાગ્યા. હાથણીને કહ્યું તું મને બચાવ. એટલે હાથણી પણ આવી અને ગજેન્દ્રને બધાય બચાવવા લાગી. બહુ કોશિશ કરી. હાથણી છે, બચ્ચાઓ છે, બધાય ગજેન્દ્રને બચાવે છે. પણ નિયમ છે કે જમીન ઉપર છે ને હાથીનું બળ વધારે ચાલે અને પાણીની અંદર જૂળનું બળ વધી ગયું. એટલે જૂળ હતો ને એ ગજેન્દ્રને, હાથીને ધીમે ધીમે પાણીની અંદર વધારે ઊંડે સુધી ખેંચવા લાગ્યો. અને જે સમુદ્રનું સરોવરનું જે જળ હતું, પાણી હતું, એ બધું હાથીના કાન સુધી, ડોક સુધી પહોંચવા લાગ્યું અને હાથી ડૂબવા લાગ્યું. પેલા બચ્ચાને, હાથણીને એમ થયું કે આ ગજેન્દ્રને આપણે બચાવવાની કોશિશ બહુ કરી પણ હવે આ બચી નહીં શકે. અને જો આપણે આને આમને પકડી રાખશું ને તો આની સાથે આપણે ડૂબી જશું. અને ત્યારે પેલા બચ્ચાએ અને હાથણીએ એ ગજેન્દ્રને ધક્કો મારી દીધો. ધક્કો મારીને બધા કિનારે જતા રહ્યા. ઓલો ગજેન્દ્ર કહેવા લાગ્યો કે અરે હાથણી, અરે બચાવો, તમે મને બચાવો, હું ડૂબી જઈશ, મરી જઈશ. પણ હાથણીએ અને બચ્ચાએ બધાએ શું રૂચિ કરી ના પાડી દીધી. ના રે ના, અરે પણ તમે તો કહેતા હતા કે અમે તારા વગર જીવી ન શકીએ, રહી ન શકીએ, અમને તારા વગર ગમે નહીં. હાથણીને બચ્ચાએ કીધું કે મહારાજ એ તો કહેવાનું હોય, કઈ હારે પછી ડૂબવાનું ન હોય. ગજેન્દ્ર પોતે બચવાની કોશિશ કરે છે, પેલા જોડની સાથે ખૂબ યુદ્ધ કરે. 6 પ્રહર સુધી યુદ્ધ હાલે છે. આમ ગજેન્દ્ર બહાર નીકળવાની કોશિશ કરે અને પેલો જે જોડ હતો ને
એ ગજેન્દ્રને અંદર પાણીની અંદર ખેંચી જાય છે અને ધીમે ધીમે નાક અને કાનને બધું ડૂબવા લાગ્યું. અને એ સમયે ત્યારે હાથણીએ બચ્ચાએ બધાએ જ્યારે ગજેન્દ્રને ધક્કો મારી દીધો અને કોઈ આધાર ન રહ્યો અને ત્યારે આજે આ ગજેન્દ્રને બહુ પસ્તાવો થયો. હૃદયની અંદર એટલું બધું થયું કે હું જેને મારો પરિવાર માનતો હતો, આ હાથણી મારી પત્ની છે, આ મારા બચ્ચા છે, મને બચાવી લેશે, પણ આ તો બધાએ મને ધક્કો મારી દીધો. અને જો આના કરતા મેં કંઈક ભગવાનની ભક્તિ કરી હોત, સ્મરણ કર્યું હોત ને, તો ભગવાન આવી મારો ઉદ્ધાર કરી દે. બરાબર એ વખતે ત્યારે એ સરોવરમાં એક કમળનું પુષ્પ આવે છે, ત્યાં તણાતું અને કમળનું ફૂલ એ ગજેન્દ્રએ હાથીએ એ પોતાની સૂંઢની અંદર એ ફૂલને લીધું છે અને આકાશ માર્ગની અંદર એ કમળના ફૂલને બતાવી અને હવે ભગવાને ગજેન્દ્રએ ભગવાન પરમાત્માની શ્રી હરિની અદ્ભુત સ્તુતિ કરી. હે ગોવિંદ, હે ગોપાલ, હે પ્રભુ, હવે હું અમારું જીવન હારી ગયો છું, હું તારા શરણે છું, તું આવીને હવે મારો ઉદ્ધાર કરશે. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. 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 हे गोविंद राखो शरण अब तो जीवन हारे. हे गोविंद राखो शरण अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. जय हो. આર્તનાદથી હૃદયથી આજે ગજેન્દ્રએ ભગવાનને યાદ કર્યા છે. પ્રભુ, મારું જીવન હારી ગયો છું. પરિવારની સાથે સરોવરમાં સ્નાન કરવા પાણી પીવા આવ્યો હતો, પણ આ તો મારો અંત સમય આવી ગયો. તું આવી મારો ઉદ્ધાર કર. नीर पीपत है तो कयूं सिंधु के किनारे. निरपिबन है तू गयो सिंधु के किनारे. सिंधु बीच बसत ग्रह चरण नहीं पछारे. ओ सिंधु बीच बसत ग्रह चरण नहीं पछारे. चार प्रहर युद्ध भयो नहीं गयो मझधारे. चार प्रहर युद्ध भयो नहीं गयो मझधारे. आँख कान डूबन लगो कृष्ण को पुकारे. नाग कान डूबन गयो कृष्ण को पुकारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद राखो शरण अब तो जीवन हारे. जय हो. द्वारिका में शब्द गयो शोर भयो भारी. द्वारिका में शब्द गयो शोर भयो भारी. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. આર્તનાદથી હૃદયથી ભગવાન પરમાત્માની સ્તુતિ કરી છે ગજેન્દ્રએ. એકમાત્ર કમળનું પુષ્પ છે, આકાશ માર્ગની અંદર કમળનું ફૂલ બતાવી અને આજે ગજેન્દ્રએ ભગવાનની અદ્ભુત સ્તુતિ કરી કે હે પ્રભુ, હે ઈશ્વર, હે જગતના નિયંતા, હું આજે તારા શરણે આવ્યો છું, આપ આવીને મારો ઉદ્ધાર કરો. અને આ કોઈ સામાન્ય કમળનું ફૂલ છે એવું નહીં, આ મારો આત્મા છે અને એ હું તને સમર્પિત કરું છું. આ ગજેન્દ્રએ ભગવાનની એવી અદ્ભુત સ્તુતિ કરી છે અને ગજેન્દ્ર સ્તુતિ જે કરીને એમાં કોઈ ભગવાનનું નામ એને લીધું જ નથી.
આ ગજેન્દ્ર કેટલો બધો હોશિયાર હતો. એવું નથી કહ્યું કે કૃષ્ણ તમે આવીને મારો ઉદ્ધાર કરો, રામ તમે આવીને મારો ઉદ્ધાર કરો, ઇન્દ્ર તમે આવીને મારો ઉદ્ધાર કરો, કે એમ નહીં. અખિલ બ્રહ્માંડના નાયક તમે જે હોવ તે, તમે કોણ છો મને ખબર નથી, પણ આખા જગતના સૃષ્ટિના કરતા અને હરતા જે તત્વ હોય એ આવીને તમે મારો ઉદ્ધાર કરો. જે લક્ષ્મીના અધિપતિ છે એ આવીને મારો ઉદ્ધાર કરો. જે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ છે એ આવીને મારો ઉદ્ધાર કરો. આવી અદ્ભુત સ્તુતિ કરી છે. એટલે કે ગજેન્દ્રએ ભગવાન પરમાત્માના જે વિશેષ લક્ષણો છે એ લક્ષણોનું વર્ણન કરીને ભગવાનની સ્તુતિ કરી છે. ગજેન્દ્રએ સ્તુતિ કરી એટલે બધા દેવતાઓ તૈયાર થયા ગજેન્દ્રને બચાવવા માટે. પણ ગજેન્દ્રએ સ્તુતિ જ્યાં સાંભળીને એટલે દેવતાઓ માની લો કે ઇન્દ્રને એમ થયું કે હું બચાવવા માટે જાઉં, પણ જ્યાં ગજેન્દ્રની સ્તુતિ સાંભળી ઇન્દ્રએ એટલે અમુક વસ્તુ ઇન્દ્રમાં પણ ઘટતી હતી, ઓછી હતી, એટલે ઇન્દ્ર પોતે ન આવી શક્યો. અગ્નિદેવને એમ થાય કે હું આવીને રક્ષણ કરું, બ્રહ્માને એમ થાય કે હું જઈને ગજેન્દ્રનો ઉદ્ધાર કરું, પણ ગજેન્દ્રના જે વિશેષણ વાળા શબ્દ હતા અને એવું કહ્યું આખા બ્રહ્માંડનો જે અધિપતિ હોય એ આવીને મારું રક્ષણ કરો. એટલે બધા દેવતાઓ સાઈડમાં રહી ગયા. ત્યારે ભગવાન હરિએ વિચાર કર્યો કે આ ગજેન્દ્ર જે બધાએ વાત કરે છે એમાં બધા ગુણ એ તો માત્ર ખાલી મારી અંદર જ છે, અને એટલા માટે મારે જઈ અને ગજેન્દ્રનો ઉદ્ધાર કરવો પડશે. અને ગજેન્દ્રએ કમળનું ફૂલ જ્યારે આકાશની અંદર બતાવ્યું, પ્રભુ હું આપના શરણે છું, આપ અમારી મારો ઉદ્ધાર કરો. અને ભગવાન પરમાત્મા જ્યાં ગજેન્દ્ર એ સ્તુતિ કરે, ભગવાન શ્રી હરિ ભગવાન પરમાત્મા પોતાના સિંહાસન ઉપરથી ઊભા થયા અને લક્ષ્મીજી પૂછે છે કે પ્રભુ આપ અચાનક આપ ક્યાં જાઓ છો? અને ત્યારે ભગવાન પરમાત્મા લક્ષ્મીજીને એવું કહેવા માંગે છે કે હે લક્ષ્મી, હું હાથી પાસે જાઉં છું, એક હાથીનો ઉદ્ધાર કરવા માટે જાઉં છું. પણ ભગવાનજી હાથી એટલું બોલવા માટે જાય ને ત્યાં હા કહે ત્યાં વૈકુંઠમાં ભગવાન હતા, અને થી એટલું જ્યાં બોલે ને ત્યારે ભગવાન અહીંયા હાથી પાસે પહોંચી ગયા. હા કેતા વૈકુંઠ વસે થી બોલન ગજરાજ, હા કેતા વૈકુંઠ વસે થી બોલન ગજરાજ, पहले गोली लग गई फिर भयो, पहले गोली लग गई, पहले गोली लग गई फिर भयो. લક્ષ્મીજીને એવું કહેવા માંગે છે ભગવાન કે હું હાથીનો ઉદ્ધાર કરવા માટે જાઉં, અને હા એટલું બોલે ત્યાં વૈકુંઠમાં હતા ને થી કહે ત્યાં તો ભગવાન હાથી પાસે પહોંચી પણ ગયા. આટલી ભગવાનની ગતિ છે. મન કરતા પણ ભગવાન પરમાત્માની ગતિ એ વધારે. જેમ આપણે ચાપ દબાવીએ ને તરત જ લાઈટ થાય, એમાં પણ છે કે કદાચ વાર લાગે, પણ ભગવાનને આવવામાં વાર ન લાગી. બંદૂકમાંથી જેમ ગોલી છૂટે, જ્યાં આપણે અનુસંધાન કરેલું હોય, નિશાન કરેલું હોય, અને બંદૂકમાં જ્યાં ઘોડો દબાવીએ, એ ટ્રિગર દબાવીએ ને બંદૂકમાંથી અવાજ આવે, કે આપણને અવાજ સંભળાય ને કે આપણા કાન સુધી અવાજ પહોંચે, પણ એ પેલા તો જ્યાં નિશાન કરેલું હોય ત્યાં ગોલી લાગી ગઈ હોય. ગોલી પેલા લાગી જાય, અવાજ આપણા સુધી પછી પહોંચે. એમ ભગવાન પરમાત્મા હાથી પાસે આવી ગયા. હાથી પાસે ભગવાન પરમાત્મા આવે છે, અને ભગવાને પોતાના સુદર્શન ચક્રને આજ્ઞા કરી, અને સુદર્શન ચક્રથી જે પેલો જૂડ હતો એ જૂડના ધડ અને મસ્તકને અલગ કરી નાખ્યું. જૂડને મારે છે, હાથીને ગજેન્દ્રને જૂડના કેદમાંથી જે પગ પકડેલો હતો એમાંથી ને ગજેન્દ્ર મુક્ત થયો. ગજેન્દ્ર હાથી હતો એ આવે છે કિનારે, કિનારે આવીને હાથી જ્યાં નીચે પડે ત્યાં તો હાથીનું મૃત્યુ થયું.
હાથીનું મૃત્યુ થયું, એમાંથી પીળા પીતાંબરધારી પુરુષ પ્રગટ થયો, અને જે પેલો જૂડ હતો એમાંથી પણ એક પીળા પીતાંબરધારી પુરુષ પ્રગટ થયો, અને બંને જણા સામસામે ભેટી ગયા. વિષ્ણુ ભગવાને ઓલા બે જણાને કહ્યું કે ભાઈ ગજબ છે, હમણાં તો તમે બંને જણા ક્યારના ઝઘડો કરતા હતા, લડતા હતા. હાથીને કહ્યું કે તું મને યાદ કરતો હતો કે તું મને બચાવ બચાવ, અને જ્યાં હું અહીંયા તમને બચાવવા માટે આવી ગયો ત્યાં તમે બે જણા એક થઈ ગયા. કોણ છો તમે? જે ગજેન્દ્રમાંથીને પુરુષ પ્રગટ થયેલો હતો એમણે કહ્યું ભગવાન પરમાત્માને કે હે પ્રભુ, અમે બંને શ્રાપિત જીવાત્માઓ છીએ. પૂર્વ જન્મની અંદર હું દ્રવિડ દેશનો ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા હતો. જે ગજેન્દ્ર તો હાથી હતો એ પૂર્વ જન્મમાં રાજા હતો, દ્રવિડ દેશનો ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા. અને એમણે કહ્યું કે પ્રભુ, એક વખત હાથીની અંબાડી ઉપર મારી સવારી નીકળી, મારા ઉપર રાજ્યાભિષેક કરવામાં આવ્યો, મને રાજ્ય પ્રાપ્ત થયું, મારો વિજય થયેલો. રાજ્યમાં મારી સવારી નીકળી, હાથીની અંબાડી પર હું બિરાજમાન હતો, અને નગરની અંદર હું જ્યારે પસાર થયો અને એમાં મારા ગુરુ હતા અગસ્ત્ય ઋષિ, એ ત્યાં સામે આવ્યો. સમાજના તમામ માણસો બધાએ મને માન અને સન્માન આપતા હતા. એમાં મારા ગુરુદેવ અગસ્ત્ય ઋષિને થયું કે મારો શિષ્ય આજે વિજય થયો છે, રાજ્યાભિષેક થયો છે, હાથીની અંબાડી ઉપર બેઠો છે, તો આશીર્વાદ રૂપે મને ફૂલનો હાર પહેરાવવા માટે આવ્યો છે. એટલે અગસ્ત્ય ઋષિએ મને ફૂલનો હાર પહેરાવ્યો, પણ હાથીની અંબાડી ઉપર બેઠો હતો ને એટલે હું અભિમાની બની ગયેલો હતો, અહંકારી હતો. એટલે ગુરુનો હાર મેં સ્વીકાર ન કર્યો, હાર મેં કાઢી મારા હાથીને પહેરાવી દીધો. મારો હાથી હતો એ પણ એટલો અભિમાની અહંકારી કે એમણે પણ એ હાર છે જમીન ઉપર નીચે ફેંકી અને પગથી કચકી નાખ્યો. અને ગુરુનું જ્યારે અપમાન થયું ને અગસ્ત્ય ઋષિને ત્યારે ક્રોધ આવ્યો, શ્રાપ આપ્યો કે હે ઇન્દ્રદ્યુમ્ન, હાથીની અંબાડી ઉપર બેસી આજે અહંકારી બની ગયો છે, શ્રાપ આપું છું જા હાથી બની જાય. અને એટલા માટે આજે મારે હાથી બનવાનો વારો આવ્યો. પણ પછી મને પસ્તાવો થયો, ગુરુના ચરણની અંદર હું પડી ગયો, માફી માંગી. અને ગુરુ છે એ તો દયાળુ હોય, ગુરુની કૃપા છે અપરંપાર હોય. એટલા માટે આપણા ઘણી વખત અમે કથામાં કહ્યું 5 દેવ છે ને એ આપણા પ્રત્યક્ષ દેવ છે. જો બધા બીજા દેવતાઓને આપણી પૂજા કરવી પડે, હવન કરવા પડે, જપ અને તપ કરવા પડે, છતાં પણ એ પ્રસન્ન થાય કે ન થાય ની કોઈ ખાતરી નથી. પણ અગાઉથી જો કોઈ આપણી ઉપર પ્રસન્ન થઈ જતા હોય તો આ પ્રત્યક્ષ એવા 5 દેવ કોણ છે? તો કહે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, ગુરુદેવો ભવ, આચાર્ય દેવો ભવ અને અતિથિ દેવો ભવ. આ 5 દેવ આપણા પ્રત્યક્ષ દેવ છે, જેને આપણે રોજ જોઈ શકીએ, જેનો આપણને સીધે સીધો આશીર્વાદ મળે. તો જેમ માતા પિતા દેવ સમાન છે ને, એમ આપણા ગુરુ છે એ પણ દેવ સમાન છે. ગુરુની કૃપા છે વાત અપરંપાર છે. અને એટલા માટે જીવનમાં ગુરુ અવશ્ય બધે ધારણ કરવા જોઈએ. રામકૃષ્ણ પરમહંસ થઈ ગયા, અને રામકૃષ્ણ પરમહંસ માતાજીના એટલા બધા ઉપાસક હતા, મહાકાળી માતાજીની એમણે ઉપાસના કરેલી, અને મા ભગવતી એના ઉપર એટલા બધા પ્રસન્ન થયા કે જ્યારે જ્યારે રામકૃષ્ણ પરમહંસ મહાકાળી માતાજીનું સ્મરણ કરે ને એટલે માતાજી આવીને એમને દર્શન આપે, એમની સાથે પ્રત્યક્ષ રૂબરૂ વાતું કરે. અને રામકૃષ્ણ પરમહંસના આશ્રમમાં એક વખત એક તોતાપુરી નામના સંત આવે છે, અને તોતાપુરી આવીને કહ્યું રામકૃષ્ણ પરમહંસને કે બેટા, મારે તારા ગુરુ બનવું છે, હું તને શિષ્ય બનાવવા માંગુ છું. રામકૃષ્ણ પરમહંસે કહ્યું કે બાપજી, તમે મને શિષ્ય બનાવો એ તો બરાબર છે, મારા ગુરુ બનો એ બરાબર, પણ ગુરુનું કામ શું છે? તો કે આ ગુરુ છે એનું કાર્ય એ હોય કે જીવને શિવ સુધી પહોંચાડી દે, એટલું જ કામ છે ને ગુરુનું. તો બાપજી, મને તો મારી માં મળી ગઈ છે, હું જ્યારે જ્યારે મારી માં ભગવતી મહાકાળીનું સ્મરણ કરું ને એટલે આવીને મને દર્શન આપે, મારી હારે વાતો કરે, તો હવે મારે કોઈ ગુરુ બનાવવાની જરૂર નથી, મારે કોઈ ગુરુ ધારણ કરવા જેવું લાગતું નથી.
અને ત્યારે પેલા તોતાપુરીએ કહ્યું છે રામકૃષ્ણ પરમહંસને કે બેટા મારી વાત ન માન તો કોઈ વાંધો નહીં, તું માતાજીને પૂછી લે અને જો એ કહે તો તું મને ગુરુ બનાવજે. રામકૃષ્ણ પરમહંસે સમાધિ લગાવી માં ભગવતીને યાદ કર્યા. ખડગમ ચક્ર ગદેશુ ચાપ વરિદાન શૂલમ ભૂષણ દીશિરા શંખમ સંદ દધિક કરસ્ત્રીનેનમ સર્વાંગ ભૂષાવૃતામ નીલાશ્વદ્ગિતિમાસે પાદદશકામ સેવે મહાકાલિકામ યામસ્તો સ્વપિતે હરો કમલજો હંતુ મધુ તેટભમ. માં ભગવતી મહાકાળીને યાદ કરે છે, સ્મરણ કરે છે અને માં ભગવતી પ્રગટ થયા. રામકૃષ્ણ પરમહંસને કહ્યું બેટા શું થયું, કેમ મને યાદ કરી? રામકૃષ્ણ પરમહંસે કહ્યું કે માં મારા આશ્રમની અંદર એક સંત આવ્યા છે, એ મારા ગુરુ બનવા માંગે છે, મને શિષ્ય બનાવવા માંગે છે, તો હું એને ગુરુ ધારણ કરું. મહાકાળી માતાજીએ કહ્યું કે બેટા એ સંત આવ્યા નથી, મેં જેને મોકલેલા છે, તમે એને ગુરુ બનાવી લો, એની કંઠી તમે તમારા ગળાની અંદર પહેરી લો. રામકૃષ્ણ પરમહંસને નવાઈ લાગી, માતાજીને પૂછે કે માં પણ ગુરુનું કામ શું છે? તો કે આ જીવને શિવની પ્રાપ્તિ કરાવી દે. તો મને તો માં તું મળી ગઈ છો, હવે મારે ગુરુની શું જરૂર છે? ત્યારે માતાજીનો જવાબ સાંભળવા જેવો છે. કહ્યું કે બેટા તને તારા જીવનમાં આનંદની અનુભૂતિ ક્યારે થાય છે? રામકૃષ્ણ પરમહંસે કહ્યું કે માં તમે જ્યારે મને દર્શન આપો, મારી હારે તમે જ્યારે વાતો કરતા હોવ છો ને ત્યારે મને જે આનંદ મળે છે એવો આનંદ મને જગતમાં ક્યારેય મળતો નથી. અને માતાજી કીધું કે દીકરા એક વખત ખાલી ગુરુની કંઠી તારા ગળાની અંદર પહેરી લે એટલે મારી જરૂર નહીં પડે. આ તાકાત એ ગુરુની છે. રવિ ઉગતા એ રજની ભાગી જાય, રજની ભાગી જાય એ ગુરુજી આવા ગોતી રે પાપો આવી એ લાગી ગોંગે યદી પાપો આવી એ લાગી ગોંગે. 3:30 વાગે ફરી પાછા આપણે કથાની શરૂઆત કરીએ એટલે સમયસર પાછો બંધ ભર્યો થઈ જાય. કોઈને વાસુદેવ બનવાનું હોય, જે વ્યવસ્થા કરવાની હોય એ પણ બધી કરી લેજો. ભગવાનને પારણિયું રાખવાનું હોય, પારણીય ઝૂલાવાની જે વ્યવસ્થા કરવાની હોય તો એ બધી વ્યવસ્થા આપણે 3:30 પહેલા થાય તે પ્રમાણે ગોઠવણી કરજો. એટલે પછી બપોર પછીની કથામાં પણ વિક્ષેપ ન થાય, સમયસર કથા ચાલુ થાય ને સમયસર આપણે કથા પરિપૂર્ણ થાય.